નાના બજેટમાં પાર્કિંગવાળું મકાન શોધી રહ્યા છો તો તમારા માટે લઈને આવી છે રાજકોટના સાધુ વાસવાણી રોડથી નજીક 55માં પાર્કિંગવાળું મકાન. તો ચાલો દેખાડી દો. આવી ગયા છે પાર્કિંગ એરિયામાં. તો આમાં જોઈ શકો છો કે નાના બજેટમાં અને નાની જગ્યામાં ખૂબ સારું પાર્કિંગવાળું પ્લાનિંગ કરેલું છે. તો આ થઈ જશે તમારું પાર્કિંગ એરિયા. અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ મળી જાય છે. કદાચ નીચેની સાઈડ એક ફેમિલીને તમારે રેન્ટમાં દેવું છે અથવા અલગથી રહેવું છે તો એની માટે અહીંયા પ્લેટફોર્મ પણ અવેલેબલ છે. જે ફળિયામાં જ આપણે કહીએ તો પાર્કિંગ એરિયામાં જ આ સ્પેસ તમને વોશિંગ એરિયા તરીકે યુટિલાઇઝ કરી શકો છો. મોટી સાઇઝની પાર્કિંગમાં વિન્ડો મળી જાય છે. અને ફેસિંગની વાત કરીએ તો ઉત્તરનું ફ્રન્ટ એટલે નોર્થ ફેસિંગ તમને મેઇન ડોર મળી જવાનો છે. અને પાર્કિંગના બેડરૂમમાં આવી ગયા છે તો પાર્કિંગના 55 વાર જગ્યામાં ખૂબ સારામાં સારી સાઇઝ તમને મળવાની છે. તો બેડરૂમની સાઇઝ સારી મળી જવાની છે. અને સાથે જોઈ શકો છો તો અહીંયા તમને કબોર્ડ માટેના સેલ્ફ રેડી કરેલા છે. તો આમાં તમારે ફર્નિચર જ કરાવવાનું રહેશે. અને આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે. તો આપણે જોયું પાર્કિંગ એરિયા. અને હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. ફ્લોર ઉપર તો આ થઈ જશે તમારી પેસેજ એરિયા, બાલ્કની થઈ જશે. અને રોડ બી આમાં તમને 30 થી 35 ફૂટનો અંદાજે મેઇન રોડ મળી જાય છે. અને ફેસિંગની આપણે તમને નીચે જ વાત કરી હતી પાર્કિંગ એરિયામાં કે ઉત્તરનો ફ્રન્ટ નોર્થ ફેસિંગ મેઇન ડોર મળી જવાનો છે. આ છે તમારો લિવિંગ એરિયા. લિવિંગ એરિયાની સાઇઝ પણ સારામાં સારી મળવાની છે. કારણ કે 50 વારમાં જે કન્સ્ટ્રક્શન કરેલું છે તો ખૂબ સારામાં સારું પ્લાનિંગ. કારણ કે આનો ફ્રન્ટ મોટો છે. અંદાજે એમાં 15નો ફ્રન્ટ તમને મળવાનો છે. અને એક્ઝેક્ટ તેની સામે જ તમે ટીવી યુનિટનું પ્રોવિઝન કરી શકો છો. અને ત્યાંથી જ કનેક્ટિવિટી આપણને કિચનની મળી જાય તો કિચનની બી ઘણી મોટી સ્પેસ મળવાની છે. સ્ટ્રેટ તમને પ્લેટફોર્મ મળી જાય છે. ફર્નિચર આમાં કાંઈ નથી. ફર્નિચર તમારે કરવાનું રહેશે. ગેસ લાઇન બી આ પ્રોપર્ટીમાં અવેલેબલ છે. અને એક્ઝેક્ટ બેક સાઇડ આ થઈ જશે તમારું સ્ટોરેજ એરિયા. અને આ થઈ જશે તમારું અટેચ વોશરૂમ. તો હવે સેકન્ડ ફ્લોર ઉપર 1.5 એટલે ટોટલ 2.5 BHK 1.5 સેકન્ડ ફ્લોર ઉપર છે. તો આપણે તેની વિઝિટ કરી લઈશું. તો આવી ગયા છે આપણે સેકન્ડ ફ્લોર ઉપર. અને સેકન્ડ ફ્લોર ઉપર તમારો જે ફર્સ્ટ બેડરૂમ કીધું તો હજી સેકન્ડ ફ્લોર ઉપર આ તમારો ફર્સ્ટ બેડરૂમ થઈ જશે. અહીંયા તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે. અને કબોર્ડ માટેના સેલ્ફ ઓલરેડી આપેલા છે. તો અહીંયા તમે ફર્નિશ કરી શકો છો. અને ડ્રેસિંગ માટેનું તમને આ પ્રોવિઝન મળે છે. તો અહીંયા તમારું ડ્રેસિંગ સેટ કરી શકો છો. આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. અને જે આપણે કીધું હતું સેકન્ડ ફ્લોર ઉપર 1.5 એટલે આ હાફ બેડરૂમ ચિલ્ડ્રન તરીકે તમે યુઝ કરી શકો છો. તો આ એક બેડરૂમ તમને સેકન્ડ ફ્લોર ઉપર મળવાનો છે. આમાં બી કબોર્ડ માટેના સેલ્ફ તમને મળી જાય છે. ઓટીસ માટેની સ્પેસ છે જે કિચનથી ટેરેસ સુધીની સ્પેસ મળે છે. અને અહીંયા થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. અને અહીંથી આપણે ટેરેસમાં જવા માટેની સ્પેસ મળવાની છે. તો આપણે જોયું 2.5 BHK 50 વાર જગ્યામાં અંદાજે 15નો ફ્રન્ટ મળવાનો છે. સાધુ વાસવાણી રોડથી નજીક આ પ્રોપર્ટી આવેલી છે. તો પ્રોપર્ટીની વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં અમારો સંપર્ક તમે કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.